હાય ગાઈઝ, આજે આપણે અલગ અલગ વસ્તુઓ અત્યારે સ્ટોર કરવાની સિઝન છે, તો આપણે એક ચોખાની સેવ બનાવીશું બિલકુલ સરળ રીત. ન તો કોઈ ખારો, ન તો કોઈ સોડાનો ઉપયોગ કરશું. બિલકુલ સફેદ દૂધ જેવી અને એકદમ મોંમાં મૂકતા જ એકદમ પાણી પાણી થઈ જાય ને એટલી સોફ્ટ આપણી સેવ તૈયાર થશે. તો એમના માટે થઈ મેં એક બાઉલ ભરી અને ચોખા લીધા છે. વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલા ચોખા છે. ચોખા તમે કોઈ પણ લઈ શકો છો, એવું નથી કે એકદમ સારી બ્રાન્ડેડના જ ચોખા જોઈએ. બિલકુલ ભાત બનાવતા હોય, ખીચડી બનાવતા હોય, કોઈ પણ ચોખાનો તમે ઉપયોગ છે એ કરી શકો છો. બસ આમાં નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, તો ચોખાને એકદમ સારી રીતે ધોવાના છે. જો ચોખાની અંદર ગંદકી હોય છે અને સાથે સાથે ઉપરના ભાગે જે સફેદ કલરનો જો તમે જોઈ શકો છો કે પાણી છે એકદમ સફેદ થઈ ગયું છે, તો એ જે કચરોને છે એ ખાસ દૂર થવો જરૂરી છે. તો આપણે એમને શક્ય એટલા વધારે પાણીથી ધોઈ અને આ રીતે જો ફીણા પણ થતા હોય છે તો એ બધું આપણે શક્ય એટલું દૂર કરી દઈશું. તો 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે. અને ધોયા બાદ આપણે શું કરવાનું છે, તો પાણીથી આપણે એ ચોખાને વળી પાછું ભરી લેવાના છે. ટૂંકમાં ચોખા ડૂબે એથી થોડું વધારે પાણીની આમ તો કોઈ ક્વોન્ટિટી ખાસ નથી, પણ એ સરસ એવા ઢકાઈ જવા જોઈએ ચોખા. અને આ રીતે કાણાવાળા વાસણની મદદથી આપણે ઢાંકી અને ઓવરનાઇટ રાખી દઈશું. અને જુઓ, આ રીતે આપણે એમને 2 દિવસ કરવાનું છે. હું 1 દિવસ પછી બતાવું છું. અને આ રીતે એ પાણી, એમાં રહેલું જે પાણી છે દૂર કરી અને દિવસમાં 2 થી 3 પાણીથી સારી રીતે ધોવાના છે. 2 દિવસ આપણે ચોખાને પલાળવાના છે. દિવસ દરમિયાન 2 થી 3 વખત સારી રીતે પાણીની મદદથી આપણે એમને ધોઈ લેવાના છે, જેથી કરી અને કોઈ એમની અંદર વાસ પણ ન આવે. અને કાણાવાળું વાસણ ઢાંકીશું એટલે હવા એમની અંદર જશે એટલે બિલકુલ કોઈ 2 દિવસ પલળશે તો પણ કોઈ વાસ નહીં આવે. હવે એમાં રહેલું 2 દિવસ બાદ પાણી છે એ દૂર કરી દઈશું અને ચોખાને આપણે મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લેવાના છે. તો 2 થી 3 ચમચા છે ચોખાના આ રીતે લઈ લઈશું અને થોડુંક પાણી, એટલે લગભગ 4 થી 5 ચમચી જેટલું પાણી લેવાનું છે. જો વધારે પડતું પાણી લેશું તો ચોખા છે એકદમ સારી રીતે આ રીતની ફાઇન પેસ્ટ છે એ તૈયાર નહીં થાય. તો ઓછી ક્વોન્ટિટીમાં પાણીની સાથે આપણે ચોખાને એકદમ સારી રીતે પીસી લેવાના છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સારી રીતે આપણા ચોખા છે એ પીસાઈ ગયા છે. જે રીતે ઢોસાનું ને બેટર હોય છે એ રીતનું દેખાય છે. સરસ એવી ચિકાસ પણ ચોખાની અંદર આવી ગઈ છે. તો બસ એ જ રીતે આપણે બધા ચોખા છે એ પીસી લેશું અને એમની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તો ફાઇન પેસ્ટ આપણે તૈયાર કરી લેશું અને એમની આપણે જોશું કે કેટલી માત્રામાં તૈયાર થયું છે. તો આપણે બધું જ ચોખાવાળું જે મિશ્રણ છે એક તપેલાની અંદર લીધું છે. તો આપણી પાસે એ જે મિશ્રણ છે ને એ અડધું તપેલું થયું છે. હવે આપણે શું કરવાનું છે, તો આમને ઢાંકી અને ઓવરનાઇટ અથવા તો 5 થી 7 કલાક માટે રાખી દઈશું, જેથી કરી એ ફર્મેટ થઈ જાય. અને જો તમારે આ સ્કીપ કરવું હોય ને તો જરૂરથી સ્કીપ પણ કરી શકો છો. પણ આ રીતે કરશો ને એટલે નેચરલ એમની અંદર હળવી એવી ખટાશ પણ આવશે. સેવની અંદર ખૂબ જ સારો ટેસ્ટ આવશે. અને અડધી તપેલી છે આપણી પાસે આ મિશ્રણ, તો આપણે આખી તપેલી ભરી અને પાણી લીધું છે અને એમને આપણે સારી રીતે ઉકળવા દઈશું. જો તમારે ટૂંકમાં આ જ ખીચુની મદદથી પાપડ કરવા હોય ને તો પાણીની માત્રા ઘટાડી દેવાની છે. એટલે લગભગ પોણી તપેલી જેટલું પાણી લેવાનું છે. અને આ રીતે મારી જેમ સેવ બનાવવી હોય તો તમે આખું તપેલું પાણીનું લઈ શકો છો. અને સ્વાદ અનુસાર નિમક એડ કરીશું. અને આપણે સેવ બનાવીશું એટલે બીજા કોઈ મરી મસાલા એડ કરવાના નથી. હવે એક હાથથી આપણે વેલણની મદદથી મિશ્રણને હલાવવાનું છે અને બીજા હાથથી મિશ્રણ થોડું થોડું એડ કરતા જશું, જેથી કરી ને બિલકુલ ગાંઠા વગરનું ખીચું છે એ આમનું તૈયાર થાય. એ ખાસ જરૂરી છે. અને શરૂઆતમાં ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ રાખીશું અને કન્ટિન્યુ ચલાવવાનું છે. ક્યાં સુધી ચલાવીશું કે જ્યાં સુધી એમનો કલર છે હળવો એવો ટ્રાન્સપરન્ટ ન થાય, એકદમ સફેદ જેવું મિશ્રણ સરસ દેખાવા લાગે અને ઘટ થઈ જાય મિશ્રણ, ત્યાં સુધી આપણે એમને કન્ટિન્યુ ચલાવવાનું છે. આ રીતે કન્ટિન્યુ ચલાવીશું વેલણની મદદથી અથવા તો તમે ચમચાની મદદથી પણ આ કામ છે એ કરી શકો છો. અને કન્ટિન્યુ ચલાવીશું. ધીમે ધીમે તમે જોશો ને કે મિશ્રણ ઘટ થશે એટલે તળીએ છે હળવું એવું ચોટતું હોય એવું દેખાય છે. શરૂઆતમાં ગેસની ફ્લેમને તમારે અત્યારે મિશ્રણ મિક્સ થઈ ગયા બાદ થોડીવાર માટે હાઈ રાખવી હોય તો જરૂરથી રાખી શકો છો, પણ કન્ટિન્યુ ચલાવતું રહેવાનું, કારણ કે ચોખાવાળું મિશ્રણ છે ને એકદમ ઝડપથી ઘટ થઈ જતું હોય છે. પણ જે આપણે 2 દિવસ માટે પલાળવાની પ્રોસેસ કરીને એટલા માટે પાણી છે એકદમ ઝડપથી છે એબ્ઝોર્વ નહીં કરી શકે. જે રીતે આપણે ચોખાના લોટનું ખીચું કે કંઈ પણ બનાવતા હોઈએ તો તમે જોતા હશો કે લોટ છે એડ કર્યા બાદ ઝડપથી એ મિશ્રણ ઘટ થઈ જતું હોય છે. પણ આ રીતે કરશો ને ચોખા પલાળીને તો કોઈ આપણે સોડા ખારો કશું જ પણ એડ કર્યા વગર ખૂબ જ સરસ એવું આપણું મિશ્રણ છે
એ તૈયાર થશે અને સાથે સાથે એમાંથી બનેલી સેવ પાપડ એકદમ ક્રિસ્પી અને બિલકુલ મોંમાં જતાં પીગળી જાય એટલા સોફ્ટ તૈયાર થશે. હવે આપણે એમને ઢાંકી અને ગેસની ફ્લેમ બંધ જ હતી, બંધ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે રહેવા દઈશું. હવે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને એક લોઢી રાખી દઈશું. લોઢી રાખી અને એમની ઉપર આપણી પાસે રહેલું જે તપેલું છે એ તપેલાને લઈ લઈશું, જેથી કરી આપણું તપેલું છે ને તળિયેથી પણ બિલકુલ ક્લીન રહેશે, ખરાબ નહીં થાય, ચોટશે નહીં અને આપણું ખીચું છે એમનો કલર પણ એકદમ સફેદ રહેશે અને સારી રીતે બફાઈ જશે, જેથી કરી એમાંથી બનાવેલી સેવ છે એ સરસ સોફ્ટ થશે. વચ્ચે તમને લાગે તો આપણે 15-20 મિનિટ માટે એમને આ રીતે રહેવા દઈશું, બાફીશું. વચ્ચે ક્યારેક એમને 5-5, 7-7 મિનિટના અંતરે ક્યારેક ચલાવતું રહેવાનું, જેથી કરી તળિયે બિલકુલ ન ચોટે અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખવાની છે. અને ધીમે ધીમે તમે જોશો ને કે આ રીતે હલાવીશું તો એમાંથી એકદમ આ રીતની વરાળ નીકળે છે. તો બસ હવે આપણે બહુ ઝાઝી વખત માટે આપણે કંઈ ચોળવવાની જરૂરિયાત નથી, ખૂબ જ સારી રીતે બફાઈ ગયું છે. તો મિશ્રણને આપણે થોડીક વાર માટે ઢાંકીને રાખીશું અને ત્યારબાદ ખુલ્લું રાખી ને એમને ઠંડુ કરી લેશું. ઠંડુ થયા બાદ મિશ્રણ છે એ સરસ એવું ઘટ થઈ જશે. તો આપણું મિશ્રણ છે આપણે જેવું જોઈએ છે એવું સરસ મજાનું થઈ ગયું છે. તો સેવ જેમાં આપણે પાડીએ છીએ સંચો લઈ લેશું, એમાં આપણી પાસે રહેલું મિશ્રણ છે એ ફિલ કરી દઈશું અને સરસ મજાની સેવ છે એ પાડી લેશું. તો ખાસ કે આમને કપડાની અંદર ન પાડતા શક્ય હોય એટલા જાડા પ્લાસ્ટિકની અંદર સેવ છે એ પાડીશું, જેથી કરી અને એમની મેળે જ એ પ્લાસ્ટિકને છોડી દે અને એકદમ તમે જોશો ને કે પાતળી સેવ અત્યારે જેટલી થાય છે ને પણ સુકાયા બાદ એકદમ સાવ નાયલોન જેટલી પાતળી છે આપણી સેવ છે તૈયાર થશે. તો આ રીતે બધી જ સેવ મેં પાડી લીધી અને એક દિવસ માત્ર તડકાની અંદર રાખશો એટલે ખૂબ જ આસાનીથી એ સુકાઈ જશે. અને સુકાઈ ગયા બાદ આપણી સેવ છે તમે જોશો તો એકદમ જે ટ્રાન્સપરન્ટ કહી શકાય ને એટલી સરસ મજાની આ રીતની સેવ છે એ તૈયાર થઈ જશે. તો ઘણી બધી આપણી પાસે સેવ તૈયાર થઈ છે. તો તમે આખું વર્ષ માટે ડબ્બો ભરી લો અને સ્ટોર કરી લો અને જ્યારે પણ તમને ખાવાની ઈચ્છા થાય તો અને કોઈ પણ જમણવાર હોય એમની સાથે પણ ખૂબ જ સરસ લાગશે આ સેવ છે. એ મહેમાનોને પીરસશો ને તો પણ એમને પણ ખૂબ મજા આવી જશે અને જોતાં જ કોઈ ઓળખી પણ નહીં શકે કે તમે આ ચોખામાંથી અને કોઈ પણ જાતના સોડા કે ખારાના ઉપયોગ વગર ખૂબ જ સરસ એવી સેવ છે તૈયાર કરી લીધી છે. તો આપણે સેવ જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે ફ્રાય કરી અને હું તમને બતાવું તો તમે જુઓ છો કે તેલમાં નાખતા સીધી ફૂલી અને સાઇઝમાં પણ ડબલ થઈ જાય છે ને એકદમ ઝડપથી એ ફ્રાય પણ થઈ જતી હોય છે, કોઈ જાજો સમય પણ નહીં લે. તો મિત્રો આજનો આ સેવનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરી અને જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો ખાસ તમારા ફ્રેન્ડ્સ કે જે લોકો આ રીતે આખું વર્ષ માટે અલગ અલગ આઇટમો છે એ સ્ટોર કરતા હોય એમની સાથે ચોક્કસથી શેર કરજો, જેથી કરીને એ પણ આ રીતે કોઈપણ જાતના કેમિકલ વગર અને સરસ મજાની સેવ છે બનાવી અને ખાસ કે જે દાંત વગરના વડીલો હોય, નાના બાળકો હોય એમના માટે પણ બનાવી શકે એવી સરસ મજાની સેવ છે બની અને તૈયાર થઈ ગઈ છે. કેટલી ક્રિસ્પી થઈ છે હું તમને અવાજ પણ સંભળાવું. તો સાંભળ્યું ને કેટલો સરસ મજાનો એમનો અવાજ આવે. તો એવી સરસ મજાની સેવ બની અને તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.